ઉપલેટા પંથકમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટાના સમઢિયાળા ગામે તલંગણા રોડ પર મયાભાઈ પોપટભાઈની વાડી પાસેથી બપોરના સમયે ખેતરની વાડમાં આગ લાગી હતી। તે સમયે આગ વધુ પ્રસરે એ પહેલા ગ્રામજનોએ આગ બુઝાવી દીધી હતી, પરંતુ કોઈ કારણોસર ભારે પવનના કારણે આગ ફરી મોડી સાંજે લાગતા સૌપ્રથમ માંડાભાઈ રબારીના તેમજ આસપાસના અન્ય 10 જેટલા પશુપાલકના વાડામાં પડેલ સૂકો ઘાસચારો આગની લપેટમાં આવી ગયો હતો। આગની ઘટનાને પગલે ઉપલેટા નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ફાયર બ્રિગેડ ટીમે આગ બુઝાવે તે પહેલા ઘાસનો ચારો બળીને ખાક થયો હતો, જેમાં પશુપાલકનો ઓછા વધુ પ્રમાણમાં ઘાસચારો મળી 1.5 થી પોણા 2 લાખની નુકસાની થયાનું પશુપાલકોએ જણાવ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે।